કેમ છો મિત્રો? હું નિહાલ હાલા ફરી એક વખત આપની સમક્ષ આપણી આ YouTube ચેનલ ઉપર લાસ્ટ સેશનની અંદર આપણે 1 થી 100 ના વર્ગ કઈ રીતે કરવા એની મેથડ જોઈ. આજનું આપણું જે ટોપિક છે એ ટોપિકનું નામ છે વર્ગમૂળ. કે જ્યારે પણ તમને એક્ઝામમાં કોઈ પદ આપેલું હોય અને એનું તમને વર્ગમૂળ કરવું હોય તો કઈ રીતે વર્ગમૂળ ફાઇન્ડ કરવું એના માટેની આ મેથડ છે એ આજે શીખવાની છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ શોર્ટ્સમાં મેં 5 ની શોર્ટકટ આપેલી છે કે જે પણ પદ હોય પાછળ 5 હોય એનું સ્ક્વેર કરવું, તો એ શોર્ટકટ ન જોઈ હોય તો શોર્ટ વિડીયોમાં એક વખત જોઈ લેજો, જેનો ઉપયોગ અહીંયા આપણે કરવાનો રહેશે એટલા માટે. ચાલો હવે સૌથી પહેલા હું એક પદ લખું છું, ત્યારબાદ આપણે જોવાનું છે કે એ પદનું વર્ગમૂળ શું થશે. ફોર એક્ઝામ્પલ મેં પદ લખ્યું છે 6 7 2 4 અને આનું આપણે વર્ગમૂળ ગોતવાનું છે. જ્યારે પણ આનું વર્ગમૂળ ગોતવાનું હોય ત્યારે સૌથી પહેલું કામ શું કરવું, જે પણ પદ આપેલા છે એ પદની અંદર છેલ્લે જે બે પદ છે એની નીચે કરો અંડરલાઈન. 4 છે, 4 ક્યારે આવે? જો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, જો 4 થયું, 3 નો 9, 4 નો 16, છેલ્લે 6 જોવાનો, 5 નો 25, છેલ્લે 5 જોવાનો, 6 નો 36, છેલ્લે 6 જુઓ, 7 નો 49, છેલ્લે 9 જુઓ, 8 નું 64, છેલ્લે 4 જુઓ, 9 નું 81, છેલ્લે 1 જુઓ. 4 છે એ બે જગ્યા આવે, એક 2 નો વર્ગ 4 થઈ શકે એટલે આપણા જવાબમાં છેલ્લે કાં 2 હશે, અને બીજું 8 નો વર્ગ 4 થાય 88 64, એટલે છેલ્લે જવાબમાં કાં 2 હશે ને કાં 8 હશે. હવે આગળનું પદ જોવાનું શું છે. આગળનું પદ 67. 67 કયા બે વર્ગની વચ્ચે આવે? તો કે 88 64 અને 90 90 81, બેની વચ્ચે આવે. જે નાનું હોય એ લખવાનું. કોણ નાનું? તો કે 8. એટલે આપણો જવાબ હશે કાં 82 ને કાં 85. 5 વાળી શોર્ટકટ મેં કીધી હતી. 85 નો વર્ગ તમે ફાઇન્ડ કરી શકો ઝડપથી? હા, કઈ રીતે? 5 નો વર્ગ તો 25, 8 માં 1 નાખો એટલે 9, 8 9 72. આપણો જે 72 85 છે એ 67 24 કરતા મોટો છે, એટલે કે 67 24 આનાથી નાના છે, એટલે આપણો જવાબ પણ શું હશે? 82 88 માં જે નાનું હોય એ શું થયું? આપણો જવાબ. તો જવાબ બન્યું 82. સમજાણું? ચાલો હજી એક આપણે એવો દાખલો લઈએ જેનાથી તમને પ્રોપર રીતે સમજ પડે કે કઈ રીતે આને કરવું. ફોર એક્ઝામ્પલ મેં રાખું છું 57 76, આનું વર્ગમૂળ આપણે કરવાનું છે. અગેન લાસ્ટ 2 ડિજિટ. 6 છે બે જગ્યાએ આવે, ચોકે ચોકે 16 અને છાંયે છાંયે 36, 4 અને 6. આગળ 57 કોની વચ્ચે આવે છે? 25 25 25, છાંયે છાંયે 36 37 49 88 64, એટલે 7 અને 8 ની વચ્ચે. નાનું કોણ? તો કે 7. 75 નો વર્ગ ફટાફટ મળી જશે તમને. 5 નું 25 અને 7 8 56, 56 25 છે એના કરતા 57 76 મોટું છે, એટલે આપણો જવાબ જે મોટો ડિજિટ મોટો પદ હશે એ શું હશે? આપણો જવાબ હશે. સમજાણું બધાને? આ રીતે તમે ટ્રીકનો ઉપયોગ કરશો તો ફટાફટ તમે કોઈ પણ પદનું વર્ગમૂળ છે એ ફાઇન્ડ કરી શકશો. ચાલો તમારા માટે હોમવર્કમાં હું ક્વેશ્ચન મૂકીને જાઉં છું. વર્ગમૂળમાં 84 64 અને બીજો પદ 4489, આ બે પદ છે એનું વર્ગમૂળ તમારે ફાઇન્ડ કરીને બતાવવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં ઘનમૂળ એટલે કે ક્યુબ રૂટ ની શોર્ટકટ શું છે એના ઉપર આપણે વાત કરશું. અહીંયા વિડીયોને વિરામ આપું. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.